નમસ્કાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. ફોરેસ્ટ ગાર્ડના પરિણામમાં થયેલા વિવાદો વચ્ચે હવે વિદ્યાર્થીઓ દ્વારા હાઈકોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે અને હાઈકોર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા PLI દાખલ કરી દેવામાં આવી છે. તો હવે ભરતીમાં શું થશે? શું PLIમાં કયા વકીલને રોક્યા છે? તો ચાલો જાણીએ આપણે. હાઈકોર્ટમાં જે PIL દાખલ કરવામાં આવી છે તે ગુજરાત રાજ્ય વનરક્ષક વિદ્યાર્થી સંગઠન ભાવનગર દ્વારા કરવામાં આવી છે અને તેઓએ PIL દાખલ કરી છે. વિદ્યાર્થીઓ દ્વારા જે PIL દાખલ કરવામાં આવી છે તેના માટે તેઓએ સિનિયર એડવોકેટ શ્રી ભૂષણ ઓઝા સાહેબ અને વિક્રમ ઠાકોર સાહેબને હાયર કર્યા છે, જેઓને ખૂબ જ સારો વકીલાતનો અનુભવ છે અને આવા મેટર તેઓ પહેલા લડી ચૂક્યા છે. તો તેઓને આ ભરતી બાબતે જે PIL દાખલ કરવામાં આવી છે તે વિદ્યાર્થીઓએ તે આ વકીલને આપ્યો છે. ભાવનગર વનરક્ષક સંગઠન દ્વારા ખાસ નોંધ આપવામાં આવી છે કે અમે કોઈ પણ વિદ્યાર્થીઓ પાસેથી નાણાં ઉઘરાવેલા નથી, તો કોઈ પણ જાતના ફ્રોડથી સાવધાન રહેવું તેવું જણાવવામાં આવેલ છે. તેમ છતાં પણ કોઈ પણ વિદ્યાર્થી નાણાકીય મદદ કરવા માંગે તો નીચેના નંબર થકી તમે તમારું યોગદાન PILમાં આપી શકો છો અને તમે તમારો હક મેળવી